સમાચારોની શરૂઆત કરીએ ઊંઝામાં નકલી વરિયાળી અને જીરું મુદ્દે ભાજપ નેતા મેદાને આવ્યા। ભાજપ નેતા નારાયણ પટેલે કહ્યું બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે। મહેસાણાથી લઈ ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર થાય છે। ખાલી મોટા ભાત હવા ફૂડ વિભાગે દરોડા પાડે છે। નકલી માલનો નાશ, આરોપીને સજા થઈ હોય તો બતાવો। પ્રામાણિક વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। ઊંઝા માર્કેટ કમિટી સામે પણ આખાડા કાન કરવાનો આરોપ છે। કોંગ્રેસે આવેદન આપ્યું એટલે ધન્યવાદ આપું છું। ભેળસેળનો કાળો કારોબાર બહુ વધ્યો છે। નારાયણ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। ફૂડ વિભાગ પર તેણે પ્રહારો કર્યા છે। રાજપૂત ન્યૂઝ વોરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, ખાલી મોટા ભાત હવા ફૂડ વિભાગે દરોડા પાડે છે। નારાયણ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે અને ગંભીર આક્ષેપો પણ તેણે કરેલા છે। નારાયણ પટેલ એટલે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પૈકીના એક છે। તેમણે જે આરોપ લગાવ્યા છે અત્યંત ગંભીર પ્રકારના આરોપ છે, કારણ કે ઊંઝાનું માર્કેટ યાર્ડ, ઊંઝા એટલે જીરું અને વરિયાળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે ત્યાંથી છાસવારે આંતરે દિવસે આપણને નકલી જીરું અને નકલી વરિયાળી એટલે રંગોના મિશ્રણ કરીને જે કાર્સેજેનિક તત્વો એટલે કે કેન્સર થાય તે પ્રકારના તત્વોની ભેળસેળ કરતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ત્યાં દરોડા પાડ્યા હોય અને કાર્યવાહી કરી હોય। પરંતુ હવે નારાયણ પટેલે જે આરોપ લગાવ્યા છે અત્યંત ગંભીર એટલા માટે માનવામાં આવે છે કારણ કે તેઓ પણ ત્યાં સહકારી માળખાથી જોડાયેલા રહેલા છે અને તેમના કહેવા પ્રમાણે મહેસાણાથી લઈને ગાંધીનગર સુધી હપ્તારાજ ચાલી રહ્યું છે, બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તેને જ કારણે લોકો આ પ્રકારે જે કેન્સર થાય તે પ્રકારના નકલી અને ભેળસેળ જીરું અને વરિયાળી અહીંથી ખરીદી રહ્યા છે। એટલે કેટલાક લોકો એવા છે કે જે આ પ્રકારના કૃત્યો કરે છે, પરંતુ જે પ્રામાણિક વેપારીઓ છે તેમને પણ આના કારણે નુકસાન થઈ રહ્યું છે। એનાથી વધીને તેમણે ઊંઝાની જે માર્કેટ યાર્ડની જે કમિટી છે તેને પણ આડે હાથ લેતા કહ્યું છે કે આ કમિટી પણ આંખ આડા કાન કરી રહી છે। આ પ્રકારનો એક આરોપ લગાવ્યો છે, કારણ કે જો આ પ્રકારે મૂળ જેના પર આ ઊંઝાનું માર્કેટ યાર્ડ છે જેની જે ઓળખ છે એ પ્રકારના જે જીરું અને વરિયાળી છે એમાં ભેળસેળ ચાલતી હોય તો આ પ્રવૃત્તિને રોકવામાં કમિટી કેમ કંઈ કામ નથી કરતી। અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તો માત્ર મોટા ભાત થવા માટે, દેખાડો કરવા માટે, અખબારોમાં આવવા માટે ખાલી રેડના નાટક કરે છે, આવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે। એક આરોપની સાથે તેમણે કોંગ્રેસને ધન્યવાદ આપ્યું છે, કારણ કે ભાજપના વરિષ્ઠ નેતા થઈને જો કોંગ્રેસને ધન્યવાદ એ માટે આપી રહ્યા છે કે કમસે કમ કોંગ્રેસના બે અસ્તિત્વ બચાવવા માટે જે કોંગ્રેસ લડી રહી છે એમાંથી 2-4 નેતાઓ જઈને આ મુદ્દે આવેદન આપે છે। આ બહુ સારી બાબત ગણાવી છે તેમને। એટલે વરિષ્ઠ નેતા તરીકે તેમના જે આરોપ છે એ અત્યંત ગંભીર છે, કારણ કે ઊંઝામાં છેલ્લા ઘણા સમયમાં હજારો લાખો રૂપિયાનું નકલી જીરું અને વરિયાળી પકડાઈ છે, પણ એ કેસમાં શું થયું તેને લઈને કોઈ નથી કાર્યવાહી થઈ, કારણ કે કેટલાને સજા આપી, કેટલા ગોડાઉનો સીઝ કર્યા, ગોડાઉનના માલિકો સામે શું કાર્યવાહી થઈ એ પ્રશ્ન તેમણે ઉઠાવ્યો છે, જે ગંભીર માનવામાં આવી રહ્યો છે। પરંતુ આજ સુધીમાં હકીકત એ છે કે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ ને એટલે જ આવા ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે। જોવાનું એ રહેશે, કારણ કે એક તરફ તાજેતરમાં જે ચૂંટણી પૂર્ણ થઈ એપીએમસીમાં, એમાં નારાયણ પટેલના પૌત્ર જે છે સુપ્રીત, તેઓ ચૂંટણી હાર્યા છે ને ત્યારબાદ તેમના આ પ્રકારના આરોપ લગાવવા એ કદાચ રાજકીય પ્રેરિત છે કે કોઈ ચૂંટણી લક્ષી છે તેને લઈને પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભેળસેળ ઊંઝાની અંદર જે છાસવારે પકડાય છે એમાં કોઈ નક્કર કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નથી કરતું। હવે જોવાનું એ રહેશે કે આની સામે કયા પ્રકારના પ્રત્યુત્તર મળે છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો। નારાયણ પટેલે શું આક્ષેપો કર્યા છે, તેનું શું નિવેદન સામે આવ્યું છે તે પણ સાંભળી લઈએ। ફૂડ વિભાગ દ્વારા એક કાગળ લખાયું કે તમને સત્તા પહોંચતી નથી, એટલે એમને એક સરળ આખું વાતાવરણ એમના તરફે થઈ ગયું। કારણ કે આ લોકો, મને ખબર છે કે આ લોકો આવે 1-2 ફેક્ટરીઓમાં માલ પકડે, પેપરમાં આપે મોટા ભાત હવા અમે આટલા લાખોનો માલ પકડ્યો છે, પણ હું એ પૂછું છું કે લાખોનો કરોડોનો માલ આજ સુધીમાં પકડ્યો છે,
હું તો માનું છું 50 કરોડ ઉપરનો પકડ્યો છે, પણ એનો નાશ થયેલો હોય તો એક પ્રૂફ બતાવો.